નમસ્કાર. ચાલો આજે વાત કરીએ યુઆઈડીઆઈના એક મોટા અપડેટ વિશે, જેનાથી આધાર કાર્ડમાં અમુક ખાસ વિગતો બદલવી હવે એકદમ સહેલી થઈ ગઈ છે. તો ચાલો ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ નવી ફેમિલી બેઝડ પ્રોસેસ આખરે છે શું. તો આ નવી પ્રોસેસનો સૌથી મોટો ફાયદો શું છે? એ જ કે હવે અમુક અપડેટ્સ માટે કોઈ પણ જાતના આઈડી પ્રૂફની જરૂર નહીં પડે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. કોઈ ડોક્યુમેન્ટ નહીં, કશું જ નહીં. તો આખી વાત ઓનલાઈન છે. ચાલો આ નવી મેથડને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેનાથી સમય અને મહેનત બંને બચશે. તો સવાલ એ થાય કે આ નવી રીતથી શું શું બદલી શકાશે? તો જુઓ, હવે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર એડ્રેસ, પિતાનું નામ કે પછી પતિનું નામ, આ બધું એકદમ આસાનીથી અપડેટ થઈ જશે. ચાલો હવે આ પ્રોસેસના મૂળમાં જઈએ. જુઓ, આ કોઈ એકલાનું કામ નથી. આમાં બે લોકોની જરૂર પડશે. તો ચાલો જોઈએ કે કોણ શું કરશે અને કેવી રીતે. તો આ પ્રોસેસમાં બે મુખ્ય પાત્રો છે. એક છે અરજદાર, એટલે કે જેને પોતાના આધારમાં ફેરફાર કરાવવો છે, અને બીજા છે કુટુંબના વડા, જે આ ફેરફારને મંજૂરી આપશે. આ બંને રોલને બરાબર સમજવા ખૂબ જ જરૂરી છે, જેથી આગળ જતા કોઈ કન્ફ્યુઝન ના થાય. ઓકે, તો હવે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શરૂ કરીએ. સૌથી પહેલાં અરજદારે શું કરવાનું છે એ જોઈએ, એટલે કે જે વ્યક્તિને અપડેટ કરાવવું છે એમણે ક્યાંથી શરૂઆત કરવાની. શરૂઆત કરવા માટે સૌથી પહેલાં અને સૌથી અગત્યનું કામ છે સાચી વેબસાઇટ પર જવાનું. એ છે myaadhar.uidai.gov.in. ખાસ યાદ રાખજો, આખી પ્રોસેસ આ એક જ પોર્ટલ પર થવાની છે. અરજદાર માટે આ પ્રોસેસ ખરેખર ખૂબ જ સિમ્પલ છે. સૌથી પહેલાં પોતાના આધાર નંબર અને ઓટીપીથી લોગિન કરવાનું. પછી એડ્રેસ અપડેટ ઓપ્શનમાં જઈને હેડ ઓફ ફેમિલી એટલે કે HOF વાળો વિકલ્પ પસંદ કરવાનો. એ પછી જે કુટુંબના વડા છે એમનો આધાર નંબર નાખવાનો અને એમની સાથેનો સંબંધ સિલેક્ટ કરવાનો. બસ પછી એક સેલ્ફ ડિક્લેરેશન સ્વીકારીને પેમેન્ટ કરી દેવાનું. અને આ સર્વિસ માટે ચાર્જ કેટલો લાગશે? ફક્ત ₹75. આટલી ઓછી ફીમાં આ કામ થઈ જાય છે, એટલે લગભગ બધા જ આનો લાભ લઈ શકે છે. પેમેન્ટ થઈ જાય એટલે તરત જ એક SRN એટલે કે સર્વિસ રિક્વેસ્ટ નંબર જનરેટ થશે. અને આ નંબર આખી પ્રોસેસની ચાવી છે, સમજી લો. એને બરાબર સાચવીને રાખવાનો અને તરત જ કુટુંબના વડાને મોકલી દેવાનો, કેમ કે એના વગર આગળનું કામ અટકી જશે. ઓકે, તો અરજદારનું કામ અહીં પૂરું થયું. હવે વારો છે કુટુંબના વડાનો. ચાલો જોઈએ કે એમનો રોલ આ પ્રોસેસમાં કેટલો ક્રિટિકલ છે. તો હવે કુટુંબના વડાએ શું કરવાનું છે? એમણે પોતાના આધાર અને ઓટીપીનો ઉપયોગ કરીને માય આધાર પોર્ટલમાં લોગિન કરવાનું છે. કુટુંબના વડા માટે પણ આ કામ બહુ જ સહેલું છે. એમને લોગિન કરીને પેજમાં નીચે જવાનું છે, જ્યાં માય હેડ ઓફ ફેમિલી એટલે કે HOF રિક્વેસ્ટ્સ એવો ઓપ્શન દેખાશે. ત્યાં ક્લિક કરીને અરજદારે જે SRN નંબર આપ્યો છે એ નાખવાનો છે. પછી વિનંતી દેખાશે, એને એકવાર ચેક કરીને બસ એક્સેપ્ટ એટલે કે સ્વીકારો પર ક્લિક કરી દેવાનું. બસ આટલું જ. તો અરજદાર અને કુટુંબના વડા બંને તરફથી કામ પતી ગયું. હવે આગળ શું થશે? ચાલો એ પણ જાણી લઈએ. જેવી કુટુંબના વડા તરફથી મંજૂરી મળી જાય એ પછી સામાન્ય રીતે 7 થી 15 દિવસની અંદર આધાર કાર્ડમાં ફેરફાર થઈ જાય છે. એટલે બસ થોડી રાહ જોવાની. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. મુખ્ય મુદ્દા કયા છે? પહેલું, આખી પ્રોસેસ 100% ઓનલાઈન છે. બીજું, કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી. ત્રીજું, આમાં પરિવારના 2 સભ્યોનો સહકાર જરૂરી છે. અને ચોથું, SRN નંબર એ આખી પ્રોસેસની સૌથી મહત્વની કડી છે. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું આ નાનો સરખો ટેકનિકલ ફેરફાર ભારતના 1 અબજથી પણ વધુ લોકો માટે ડિજિટલ લાઈફને સરળ બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે?